અરવિંદ કેજરીવાલજીના સમર્થનમાં ભાજપ જે ઈડીસીબીનો દુરુપયોગ કરે છે એના વિરોધમાં આજે ખૂબ મોટા પ્રમાણમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ બંને પક્ષના જોડાય અને રેલી કાઢી છે અને મેસેજ આપવા માંગી છે કે અમે તમારાથી ડરતા નથી. દિવસે કેમ જેલમાં રાખે અને કેમ એની તબિયત બગાડે અને કેમ એની હત્યા થાય એ પરનો પ્રયાસ છે ભાજપ કરી રહી. આજે અરવિંદજીને છોડીને જે ગયા ધારાસભ્ય સાંસદ અત્યારે કઈ નથી, જુનજુનિયા વગાડે. જી, અહીંયા આપણી પાસે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ઉપસ્થિત છે. જી, દિલ્હીના જે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે અને તેમની તબિયત પણ લથડી ગઈ છે, તેને લઈને આપ શું? બિલકુલ, આજે દિલ્હીમાં પણ ઇન્ડિયા ગઠબંધન અરવિંદ કેજરીવાલજીના સ્વાસ્થ્યને લઈને ઈડીસીબીનો જે દુરુપયોગ કરી રહી છે ભાજપ સરકાર અને મોદી સરકાર એના વિરુદ્ધમાં ત્યાં આંદોલન ચાલુ કર્યું છે. અહીંયા પણ અમે ઇન્ડિયા ગઠબંધનના સાથીઓ એક થઈ અને આજે અરવિંદ કેજરીવાલજીના સમર્થનમાં ભાજપ જે ઈડીસીબીનો દુરુપયોગ કરે છે એના વિરોધમાં આજે ખૂબ મોટા પ્રમાણમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ બંને પક્ષના જોડાય અને રેલી કાઢી છે અને મેસેજ આપવા માંગી છે કે અમે તમારાથી ડરતા નથી. સાથે સાથે અરવિંદજીને સ્વાસ્થ્ય ભગવાન સુધારે માટે પ્રાર્થના પણ કરી છે. છેલ્લા 2 મહિનાથી વધુ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલવાસ ભોગવી રહ્યા છે અને આગળની કોઈ કાર્યવાહી નથી કરવામાં. બિલકુલ, ભાજપ છે ને એક આ ફરજી કેસ છે. અરવિંદજીને જેલમાં નાખીને અરવિંદજીને ખતમ કરવાનું, પાર્ટીને ખતમ કરવાનો કારસો છે. પરંતુ અરવિંદજી સાથે બજરંગબલી છે, ભગવાન છે અને એટલા માટે ભાજપની તમામ તાનાશાહી છે એનો અંત આવશે. જે રીતે અત્યારે ઈડીમાંથી જામીન મળી ગયા, સીબીઆઈ ને મળી જશે, પણ અલ્ટિમેટલી એમને દિવસે ને દિવસે કેમ જેલમાં રાખે અને કેમ એની તબિયત બગાડે અને કેમ એની હત્યા થાય એ પરનો પ્રયાસ છે ભાજપ કરી રહી છે. સીબીઆઈ દ્વારા 4 આરોપીના નામ જાહેર કરવામાં આવતા, એમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ બધું ફરજી હશે. તમે જોજો, જ્યારે આખરી ચુકાદો આવશે એટલે બધા નિર્દોષ છૂટવાના છે. આ માત્ર ને માત્ર ખતમ કરવાનો કારસો છે ને વિપક્ષને પણ ભાજપે આ જ ખેલ કર્યા છે. માની લો કે મહારાષ્ટ્રમાં સરકાર તોડી નાખી, તમે જુઓ અસમમાં સરકારો તોડી નાખી. આમ ધંધો જ આ છે. આપણા વાળા બધા એ જ ધંધો કરીને આગળ વધ્યા છે. દિલ્હીમાં ક્યાંક આમ આદમી પાર્ટીના જ અંદરના લોકો જે છે, અંદરનું જે ગઠબંધન છે તે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ હાલ સમાચારમાં આવી રહી છે. તેને તોડવાની કોશિશ કરે પણ કશું જ નહીં થાય. અને જે માની લો કે જેમના જે સત્ય નહીં હોય એ લોકો જાશે, એનું કેરિયર ખતમ થઈ જશે. આજે અરવિંદજીને છોડીને જે ગયા ધારાસભ્ય સાંસદ અત્યારે કઈ નથી, જુનજુનિયા વગાડે.